સુરત શહેરમાં વધુ એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ઉધના રોડ નંબર 11 પર આવેલા પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગનો કોલ મળતા જ ફાયરનો કાફલો દોડી આવી આગને કાબૂમાં લીધી હતી। સ્માર્ટ સિટી સુરત શહેરમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે, જેથી ફાયર વિભાગની ગાડીઓ સતત દોડી રહી છે। ત્યારે વધુ એક વખત આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો છે। શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે ઉધના રોડ નંબર 11 પર આવેલા પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગનો કોલ મળતા જ ઉધના અને મજુરા ફાયર કાફલો દોડી આવી આગને કાબૂમાં લીધી હતી। હું સબ ઓફિસર ઉધના ફાયર સ્ટેશન આજ રોજ 8:30ની આજુબાજુ અમને કોલ મળેલો કે ઉધના રોડ નંબર 11 પર ખાતામાં આગ લાગેલી છે। તાકીદે અમે ઘટના સ્થળે આવ્યા અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી। આ આગમાં ઉધના ફાયર સ્ટેશન તેમજ માંદરાજા ફાયર સ્ટેશનની ટીમે કામ કરેલ છે। ગોડાઉનની અંદર વેસ્ટેજ પ્લાસ્ટિક પીપી પ્લાસ્ટિકનો સામાન હતો અને પ્લાય હતી। આગ કયા કારણસર લાગી છે એ કોઈ કારણ જાણવા મળેલ નથી। આગને કંટ્રોલ કરી ટોટલી કુલિંગ કામ કરી લીધેલ છે। ના, ખાલી ગોડાઉન હતું, એમાં વેસ્ટેજ સામાન મૂકેલો હતો। કોઈ ફાયર સેફ્ટી જોવા મળેલ નથી। કોઈ જાનહાની કોઈ છે નહીં। વેસ્ટેજ સામાન પાર્ટીને પૂછ્યા પછી ખબર પડે કેટલા રૂપિયાનું વેસ્ટેજ હતું। અત્યારે કંઈ અંદાજ આવતો નથી। ફાયરની ઉધના ફાયર સ્ટેશન અને માંદરાજા ફાયર સ્ટેશન કુલ 4 ગાડી હતી। હા, ટોટલી કુલિંગ કરી દીધું છે અને કોઈ અંદર એન્ટ્રી મારી પાર્ટીવાળા આવી ગયા છે, એમને બતાવી દીધું છે અને અમે કામગીરી પૂર્ણ કરી દીધી છે।